છો બાળકો? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જો આજે આપણે પક્ષી વિશે વાત કરવાની છે. પક્ષી કોને કહેવાય એના વિશે વાત કરવાની છે. તો હું તમને બધાને પૂછું કે આ પક્ષીનું નામ શું છે? તો જો આને શું કહેવાય? શું કહેવાય? કેટલા પગ છે મોરને? પછી પાંખો કેટલી હોય? પછી મોરને માથે શું હોય? કલગી હોય. શું હોય? આ મોર છે એની માથે કલગી હોય. અને આ પીછા છે. શું છે? કેવી રીતે મોર ઉડે? કેવી રીતે ઉડે? પછી મોર કેમ બોલે? પછી આને શું કહેવાય? પોપટને કેટલા પગ છે? બે. પછી એની ચાંચ કેવા કલરની છે? કેવા કલરની ચાંચ છે? આમ જો બેટા. કેવા કલરની છે? લાલ કલર. પછી ગળે કાટલો છે. ઈ કેવા કલરનો છે? કેવા કલરનો છે? લાલ કલરનો. પછી પગ કેટલા છે? બે. પછી પાંખો કેટલી હોય? બે હોય. કેટલી હોય? બે. કેવો કલર છે? પોપટનો કેવો કલર છે? લીલો. કેવો છે? લીલો. પછી પોપટ કેમ બોલે? કેમ બોલે? મીઠું 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 મીઠું. સરસ. પછી આ શું છે? બતક છે. બતકની ચાંચ કેવી છે? લાલ. પછી શેમાં હોય બતક? પાણીમાં હોય. શેમાં હોય? પાણીમાં. પછી શું ખાય તમને ખબર છે? શું ખાય? પાણીમાં જીવજંતુ હોય ને એ બધું ખાય. પાણીમાં તરતી હોય ને જ્યાં તળાવ હોય, નદી હોય ત્યાં તરે. પછી આને શું કહેવાય? કાગડો. કેવા કલરનો હોય? કાળો હોય. પગ કેટલા છે? બે. ચાંચ કેટલી હોય? એક. પછી કેમ ઉડે? પછી એ કલર કેવો છે એનો? કાળો છે. બોલે કેવી? બોલે કેમ? કાગડો કેમ બોલે? હા, કેમ બોલે? પછી આ શું? કબૂતર. આને શું કહેવાય? કબૂતર. કબૂતરની આંખ કેવી છે? લાલ. કેટલા પગ છે? પાંખો કેટલી હોય? કેમ ઉડે? પછી બોલે કેવી? સરસ. પછી આને શું કહેવાય? ચકલી. ચકલીના કેટલા પગ છે? ચાંચ કેટલી હોય? પાંખ કેટલી હોય? કેમ બોલે? હા. પછી ખાય છે ના વડે? ચાંચેથી. શું ખાય? દાણા. પછી બાજરો. હા. પછી ઉડે કેમ? પછી આને શું કહેવાય?